चलो प्रकरण नंबर 3 ની અંદર આપણો ટોપિક છે આપણે ક્યાં પહોંચ્યા તો વિદ્યુત ઊર્જા અને પાવર વિદ્યુત ઊર્જા અને પાવર એટલે એકમ સમયમાં વપરાતી ઊર્જા એકમ સમયમાં કરેલું કાર્ય જેનું બીજું નામ કહેવાય કાર્ય ત્વરા એકમ સમયમાં કરેલું કાર્ય કરવાનો દર એટલે બીજું નામ કાર્ય ત્વરા કહેવાય આપણે પરિપથમાંથી જ્યારે વિદ્યુતનું વહન થતું હોય ત્યારે જે વિદ્યુત ઊર્જા વપરાતી હોય એ કેટલા સમયમાં કેટલી ઊર્જા વપરાય એ પ્રમાણે પાવર તમને મળે તો એના વિશે આપણે વાત કરવાની છે તેના માટે દાખલા તરીકે આ કોઈ એક વાહકતા છે જેમાંથી વિદ્યુતનું વહન થાય એ વિચારીએ આપણે આ એક છેડો છે એનો એ અને બી આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે બરાબર આ જેટલો પ્રવાહ પસાર થાય આનો અવરોધ છે આ હાલો આર અવરોધ ધરાવતો તાર છે એમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે તમને તો અમુક વસ્તુ ખબર પડી જવી જોઈએ આમાંથી આમ પ્રવાહ પસાર થાય આનું બેટરી સાથે જોડાણ કર્યું હોય સ્થિતિ વાસ્તવમાં આવી હોય કે આપેલ મેં જે તાર દર્શાવ્યો એક છેડો એ છે બીજો છેડો બી અવરોધ આર આનું આવી રીતના આમ જોડાણ કર્યું હોય વાસ્તવમાં તો જ એમાંથી વિદ્યુતનું વહન થાય બેટરી સાથે એટલે આમ પ્રવાહનું વહન થાય હવે આપણે ખાલી આમાંથી પ્રવાહનું વહન થાય ને એમાં ઊર્જાની વાત કરીએ બેટરી તો હોય જ પણ એ બેટરી તો આપણે કંઈ જરૂર નથી એમાં ઊર્જાનો વ્યય નથી થતો આપણે જે ગણતરી કરવાની છે આ તારની અંદરની ઊર્જાની વાત કરવાની બરાબર હા તો આપેલ આર અવરોધ ધરાવતો એક તાર એનો એક છેડો એ બીજો છેડો બી એમાંથી પ્રવાહ પસાર થાય છે એથી બી તરફ પ્રવાહ પસાર થાય તરત તમને ખબર પડી જવી જોઈએ એથી બી તરફ પ્રવાહ પસાર થાય એટલે આ બાજુ વોલ્ટેજ વધારે હોય જો મેં જો એ બાજુ એ છેડો છે ને બેટરીના ધન ધ્રુવ સાથે છે એટલે એનો વોલ્ટેજ વધારે હોય બી છેડાનો સ્થિતિમાન ઓછું હોય બરાબર એટલે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુતનું વહન થાય એટલે આ બાજુ વિદ્યુતનું વહન થાય હવે એ છેડો છે એનો સમજી લો વોલ્ટેજ વધારે છે એને આપણે કહી દઈએ વી એ બિંદુ પાસે વોલ્ટેજ કેટલો છે વી એ જેટલો બી બિંદુ પાસે વોલ્ટેજ વી બી જેટલો અત્યારે જે આકૃતિ છે એના ઉપરથી આપણને ખબર પડે કે વી એ ગ્રેટર દેન વી બી છે કારણ કે એથી બી તરફ વિદ્યુતનું વહન થાય છે એટલે એનો વોલ્ટેજ વધારે એટલે વી એ ગ્રેટર દેન વી બી એ છેડાનો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન બી છેડા કરતાં વધારે હોય હા એવું કંઈ જરૂરી નથી વિદ્યુતનું વહન આ બાજુ થાય બેટરીના છેડા ઉલટાવી નાખો તો બી છેડાનો વોલ્ટેજ વધારે થઈ જાય એ છેડાનો વોલ્ટેજ ઓછો થઈ જાય વિદ્યુતનું વહન હંમેશા વધારેથી ઓછા સ્થિતિમાન તરફ થાય એટલે સ્થિતિમાનનો તફાવત તો ફરજિયાત જ જોઈ જો બેયનું સ્થિતિમાન સરખું હોય તો એકેય બાજુ વિદ્યુતનું વહન થાય નહીં બેટરી છોડી નાખો એટલે બેયનું સ્થિતિમાન સરખું થઈ જાય બરાબર હાલો તો એ અને બી વચ્ચે કંઈક સ્થિતિમાનનો તફાવત છે આ બેની બાદબાકી કરો એટલે સ્થિતિમાનનો તફાવત છે તો એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજી લ્યો કે વી છે હાલ તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આ બેની સ્થિતિમાનની બાદબાકી આનો વધારે છે આનો ઓછો એટલે વધારેમાંથી ઓછા બાદ એટલે એનો સ્થિતિમાન ઓછા બીનો સ્થિતિમાન આ બેના સ્થિતિમાનની બાદબાકી એટલે એ અને બી વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપેલ આર અવરોધ ધરાવ તો તાર વાહક તાર જેમાંથી એથી બી બાજુ વિદ્યુતનું વહન થાય છે બરાબર એના એ અને બી છેડા વચ્ચે આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે હવે આમાંથી વિદ્યુતનું વહન થાય એનો મતલબ એવો થયો કે આમાં વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુતભારની ગતિ જ એને કારણે જ પ્રવાહ રચાય બરાબર હાલ તો હું આવું કંઈક ધારી લઉં ધારો કે આપેલ વાહકમાંથી અમુક સમયમાં અને ડેલ્ટા ટી સમયમાં અમુક વિદ્યુતભાર તો ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર વહન પામે છે તારમાંથી વિદ્યુતભાર તો પસાર થાય તો પ્રવાહ રચાય તો કેટલા સમયમાં કેટલો તમે એવું ધારી લીધું કે આટલા સમયમાં આટલો વિદ્યુતભાર એમાંથી પસાર થાય છે અને એ વિદ્યુતભારનો રચાતો પ્રવાહ આ છે બરાબર હાલ તો જો આટલા સમયમાં આટલો વિદ્યુતભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર આઈ બરાબર શું આવે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી પસાર થતો વિદ્યુતભાર છેદમાં લાગતો સમય
તો ડેલ્ટા ક્યુ બરાબર આમનું લખીએ કાંઈ ડેલ્ટા ક્યુ બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી આવું થાય. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે એ કિંમત મૂકી બરાબર. હવે જોઈજો આપણે જ્યાં જવાનું છે એ બાજુ હવે આપણે શેની વાત કરવાની વિદ્યુત ઉર્જાની વાત કરવાની. તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર તમે બીજા ચેપ્ટરની અંદર જોઈ ગયા. વિદ્યુત ઉર્જા U બરાબર Q ઇન્ટુ V આવું કંઈક હતું. Q વિદ્યુત ભાર હોય એને V સ્થિતિમાન વાળા બિંદુ પાસે લાવવામાં આવે તો એની ઉર્જા કેટલી હોય Q ઇન્ટુ V જેટલી. હવે વિદ્યુત ઉર્જાની વાત કરી. બરાબર. તો આટલો વિદ્યુત ભાર આ છેડેથી આ છેડે ગયો કેટલા સમયમાં તો આટલા સમય. તો તમને ખબર છે આ છેડે તો સ્થિતિમાન VA છે અને આ બાજુ VB છે. બે છેડે સ્થિતિમાન સરખું નથી. તો આ વિદ્યુત ભાર પહેલા અહીંયા હતો તો આ બિંદુ પાસે એની ઉર્જા હોય કે નહીં વિદ્યુત ઉર્જા. હવે ગતિ કરીને અહીંયા પહોંચ્યો તો આ બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા પાછી આવે બરાબર. એટલે એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા તો એ બિંદુ પાસે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા હા એ બિંદુ પાસે એટલે યુ એ લખું એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા તો એ બિંદુ પાસે કોની સ્થિતિ ઉર્જા ડેલ્ટા ક્યુની એટલે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર તો આવશે જ. જેની ઉર્જા હોય એ વિદ્યુત ભાર આવે અને જે બિંદુ પાસે ઉર્જા હોય ને એનું સ્થિતિમાન આવે. કયા બિંદુ પાસે આપણે ઉર્જાની વાત કરીએ એ બિંદુ પાસેનું સ્થિતિમાન શું છે તો VA. એ બિંદુ પાસે આટલી સ્થિતિ ઉર્જા હોય તો આવી રીતના જ હવે આ વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા પહોંચ્યો ડેલ્ટા ટી સમય તો એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત ભાર તો આટલો આવશે જ પણ તે બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે થઈ જાય ડેલ્ટા ક્યુ ઇન્ટુ VA ની જગ્યાએ VB તો આવું થાય ને. બી બિંદુ પાસે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે UB બરાબર શું લખશું ડેલ્ટા ક્યુ ઇન્ટુ VB. હવે તમને દેખાય છે શરૂઆતમાં જ આપણે વાત કરી કે A અને B ના સ્થિતિમાન તો સરખા નથી. એનું સ્થિતિમાન વધારે બીનું સ્થિતિમાન ઓછું તો આ બે ઉર્જા સરખી તો થાય નહીં. તો આ બે ઉર્જામાં કંઈક તફાવતો થયો કાંઈ વધારો થયો કાંઈ ઘટાડો થયો બરાબર. હાલો તો પહેલાં એની ઉર્જા આટલી હતી પછી આટલી ઉર્જા થઈ તો ઉર્જામાં ફેરફાર કેટલો થયો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એને આપણે શું કહીશું ડેલ્ટા યુ. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એને આમાં લખાય સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી. ડેલ્ટા યુ પોટેન્શિયલ લખવાની જરૂર નથી તમારી ટેક્સ્ટમાં છે એટલે એ પ્રમાણે આપણે લખી બરાબર. આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ સ્થિતિ ઉર્જા એટલે બી બિંદુની સ્થિતિ ઉર્જા. પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે એ બિંદુની સ્થિતિ ઉર્જા. ચાલો બેની બાદબાકી કરી નાખી અને આપણે આમ લખ્યું છે ને એમ જ લખી UB માઇનસ UA આમ લખ્યું મૂકો કિંમત હાલો. તો A થી B સુધીના વિદ્યુત ભારની ગતિ દરમિયાન સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ પોટેન્શિયલ બરાબર. B બિંદુએ સ્થિતિ ઉર્જા એટલે ડેલ્ટા ક્યુ VB ડેલ્ટા ક્યુ VB. એ બિંદુ સ્થિતિ ઉર્જા એટલે માઇનસ ડેલ્ટા ક્યુ VA. બેની સ્થિતિ ઉર્જાનો તફાવત. જો બેમાં ડેલ્ટા ક્યુ તો સરખા જ છે સામાન્ય કાઢી નાખી તો ડેલ્ટા ક્યુ સામાન્ય કાઉન્સમાં શું વધે VB માઇનસ VA. પછી ડેલ્ટા ક્યુ બરાબર તો કઈ કિંમત આવે છે આ લખીએ આપણે I ઇન્ટુ ડેલ્ટા ટી એટલે મૂકો કિંમત I ઇન્ટુ ડેલ્ટા ટી. આ VB માઇનસ VA એટલે કંઈક જો આ સમીકરણ નંબર 1 જુઓ તમે જુઓ VA માઇનસ VB A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB એટલે એ V જેટલો છે તફાવત બરાબર. તો આ તમારું સૂત્ર શું છે VB માઇનસ VA. તો આમાંથી માઇનસ સામાન્ય કાઢી નાખો તો VA માઇનસ VB બરાબર V હોય તો VB માઇનસ VA બરાબર શું થઈ જાય માઇનસ V થઈ જાય એટલે આને લખી નાખો માઇનસ V. બીજો સમીકરણ 1 ઉપરથી લખ્યું આપણે કિંમત એટલે શું કહેવા માંગે જો એ બિંદુ પાસે સ્થિતિમાન દાખલા તરીકે 12 વોલ્ટ છે બી બિંદુ પાસે સ્થિતિમાન ઓછું છે 4 વોલ્ટ છે બરાબર. તો આ જગ્યાએથી એ બિંદુએથી બી બિંદુ આવો એટલે 12 માંથી 4 વોલ્ટ થયા તો કેટલો વોલ્ટેજ ઘટ્યો તો 8 વોલ્ટનો ઘટાડો થયો.
એ 8 વોલ્ટનો ઘટાડો એટલે 12 - 4 બરાબર. પણ હવે આપણે શું કરવાનું આયા તો આમાં તો આપણે 4 માંથી 12 બાદ કરવાના તો -8 આવે કે નહીં એટલે -v લખ્યા. માઇનસ ને હું આગળ કરી નાખું તમને -I ડેલ્ટા ટી ઇન્ટુ વી. આ શું મળ્યું તમને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ થી બી બિંદુ સુધી ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર ગતિ કરે તે દરમિયાન તેની વિદ્યુત ઉર્જામાં આટલો ફેરફાર થાય. એટલે જો માઇનસ છે એટલે એનો મતલબ એવો થયો ઘટાડો થાય. એ બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા છે ને વધારે હોય કારણ કે અહીંયા વોલ્ટેજ વધારે છે. બી બિંદુ પાસે વોલ્ટેજ ઘટે એટલે સ્થિતિ ઉર્જા ઘટે. આટલી સ્થિતિ ઉર્જાનો ઘટાડો થાય. હવે ઉર્જા સંરક્ષણનો નિયમ એમ કહે છે તો ગમે એ ઉર્જાનો ઘટાડો થતો હોય એનું સામે બીજી ઉર્જામાં શું થતું હોય રૂપાંતર થતું હોય બરાબર. તો જો આ સ્થિતિ ઉર્જામાં આટલો ઘટાડો થાય તો એનું રૂપાંતર શું થાય ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. તો આ જ સ્થિતિ ઉર્જાનો ઘટાડો એને શું કરશે ગતિ ઉર્જા સ્વરૂપે મળશે. તો ગતિ ઉર્જામાં થતો વધારો એ થી બી સુધીની ગતિ દરમિયાન એ થી બી સુધીની ગતિ દરમિયાન ગતિ ઉર્જામાં થતો ફેરફાર એને શું લખશું ડેલ્ટા કે બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર સ્થિતિ ઉર્જાની વિરુદ્ધ દિશામાં હોય. કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ છે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા. કુલ ઉર્જા અચળ હોય આનું વિકલન કરો તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. કુલ ઉર્જા બદલાય નહીં. ઉર્જા સંરક્ષણનો નિયમ છે. તમે લખી શકો ડેલ્ટા કે બરાબર અને આમ જાઓ છો માઇનસ ડેલ્ટા યુ. એટલે જ્યારે કોઈ પણ સ્થિતિ ઉર્જા ઘટતી હોય એટલે એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય બરાબર. કે કોઈ પણ બંધમાં સંગ્રહાયેલું પાણી છે એટલી બધી ઊંચાઈએ સંગ્રહ પામેલું હોય એટલી બધી સ્થિતિ ઉર્જા હોય એની પાસે. અહીંયાથી નીચે પડે એટલે શું થાય એ સ્થિતિ ઉર્જા ઘટે. સ્થિતિ ઉર્જા ઘટે પણ નીચે પડશે એટલે શું થાય છે એ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. કારણ કે અહીંયાથી ધોધ પડશે. પહેલાં પાણી સંગ્રહાયેલું હોય તો સ્થિર હોય. જેવા ગેટ ખોલવામાં આવે અત્યારે જોવો પૂરની સ્થિતિ તરત જ પાણી છે ને ધોધ સ્વરૂપે નીચે પડે એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એટલે એકનો ઘટાડો થાય એટલે બીજામાં રૂપાંતર થાય. બીજી વસ્તુ તમને કહો હાલો તમારી પાસે એક પથ્થર તમે પકડેલો બરાબર સ્થિર છે ગતિ ઉર્જા 0 એથી ફેંકો તમે હાલો અમુક વ્યક્તિ ફેંકશો એટલે ગતિ ઉર્જા એને પ્રાપ્ત કરી. જેમ 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 ઉપર જાય છે એમ ગતિ ઉર્જા શું થશે ઘટતી જાય છે. ગતિ ઉર્જા ઘટશે પણ સ્થિતિ ઉર્જા વધતી જાય. એટલે એક ઉર્જાનો ઘટાડો થાય એટલે બીજી ઉર્જાનો વધારો થાય તો જ બેનો ફેરફાર 0 મળે અથવા તો કુલ ઉર્જા છે એ અચળ રહે. એટલે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. તો આ જે સ્થિતિ ઉર્જા ઘટી છે એનું શું થાય છે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો ગતિ ઉર્જામાં રૂપાંતર કેટલું તો માઇનસ ડેલ્ટા યુ પોટેન્શિયલ એનર્જી એટલે આની માઇનસ જેટલું. આનું માઇનસ મૂલ્ય એટલે આમ થઈ જાય ને જો કિંમત મૂકો એટલે માઇનસ આ કિંમત તો છે જ આ માઇનસ I ડેલ્ટા ટી ઇન્ટુ વી. તો માઇનસ માઇનસ પ્લસ કેટલા થઈ જાય I ડેલ્ટા ટી ઇન્ટુ વી. આટલી ગતિ ઉર્જામાં વધારો થાય. આ સ્થિતિ ઉર્જાનો ઘટાડો સમીકરણ નંબર 2 કહી દેવાનો અને એને અનુરૂપ આ ગતિ ઉર્જાનો વધારો. ઉર્જાની જ વાત કરવાની હતી. આ ઉર્જા એવી ભાઈ કે આપેલ વિદ્યુતભાર ડેલ્ટા કી વિદ્યુતભાર એ થી બી બિંદુએ જાય તો આટલી ઉર્જા એની ઘટી સ્થિતિ ઉર્જા. એ જ પ્રમાણે આ એ થી બી સુધીની ગતિ દરમિયાન આટલી ગતિ ઉર્જામાં વધારો થયો. એટલે આ બિંદુ પાસે એની પાસે જો ગતિ ઉર્જા 0 હોય તો આ બિંદુ પાસે પહોંચે ને એટલે એની પાસે આટલી ગતિ ઉર્જા મળવી જોઈએ એને બરાબર. આ ગતિ ઉર્જા કેના કારણે મળે છે તો આપણે આ વિદ્યુતભારને ગતિ કરાવવા માટે બેટરી સાથે જોડાણ કર્યું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. વિદ્યુત ક્ષેત્રની અસર નીચે વિદ્યુતભારે જે ગતિ કરી પ્રવેગી ગતિ એને કારણે આટલી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય. પણ હવે જો આ ગતિ ઉર્જા એને ત્યારે પ્રાપ્ત થાય આ જેટલી છે એટલી બધી કે જ્યારે વાહકની અંદર ઇલેક્ટ્રોન છે ને કોઈ પણ જાતની અથડામણ વગર સીધે સીધો ગતિ કરતો હોય. કારણ કે વિદ્યુત ક્ષેત્રને કારણે ગતિ તો કરી બરાબર પ્રવાહ રચાણો બરાબર એને કારણે ગતિ ઉર્જા મળે છે. એ ગતિ ઉર્જા કોને મળે વિદ્યુતભારને એટલે ઇલેક્ટ્રોનને મળે. એટલે ઇલેક્ટ્રોન છે એ થી બી બિંદુએ પહોંચે એટલે આટલી ગતિ ઉર્જા એ બિંદુએ 0 હોય ને તો આટલી થઈ જાય. એ બિંદુએ કંઈક હોય તો એટલી વધારો થાય. પણ એવું ત્યારે થાય કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ જાતની અથડામણ વગર સીધે સીધો ગતિ કરતો
પણ વાસ્તવમાં વાહકમાં ઇલેક્ટ્રોન છે એ સીધો ગતિ નથી કરતો, પણ અથડામણ કરતાં કરતાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કારણ કે ગતિમાં શું થાય છે, ગતિ કરતાં કરતાં વચ્ચે આયનો આવશે એટલે આયનો સાથે અથડાય, ફરી પાછા બીજી વાર બીજી દિશામાં ગતિ કરે, વળી એમાં વયસમાં આયને એની સાથે અથડાય, એટલે અથડામણ કરતાં કરતાં આગળ વધે છે. એટલે અથડામણ કરતાં કરતાં આગળ વધે છે ને, એટલે જે ઇલેક્ટ્રોન પાસે આટલી ગતિ ઉર્જા બી બિંદુએ રહેવી જોઈએ એ રહેશે નહીં. એ ગતિ ઉર્જા ઓલા અથડામણમાં વપરાઈ જાય છે, અને અથડામણમાં વપરાય છે એટલે એ અથડામણમાં કોને મળશે, તો આયનો સાથે ઓલા અથડામણ કરી એ આયનોને મળશે. એટલે આયનોની ગતિ ઉર્જામાં વધારો થાય છે, કારણ કે આ ગતિ ઉર્જા કોને મળી, આયનોને મળી. આયનોની ગતિ ઉર્જામાં વધારો થાય એને કારણે એ જે દ્રવ્ય છે એ દ્રવ્યના તાપમાનમાં વધારો થાય, કારણ કે તાપમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ 3/2 kBT બરાબર 1/2 mv². કોઈ પણ દ્રવ્ય હોય એનું તાપમાન વધારવામાં આવે તો અણુ પરમાણુની ગતિ ઉર્જામાં વધારો થાય. તો આનું વિરુદ્ધ સ્થિતિ તમે શું કર્યું કે ઓલા આયનો આ ગતિ ઉર્જાને કારણે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને કારણે આયનોની ગતિ ઉર્જા વધારી, તો આયનોની ગતિ ઉર્જા વધારો તો તાપમાન વધે. એટલે આ સ્થિતિને કારણે આ ઉર્જાનું તાપમાનમાં રૂપાંતર થાય. તાપમાનમાં રૂપાંતર થાય એટલે ઉષ્મામાં રૂપાંતર થાય. દ્રવ્ય ગરમ થાય, દ્રવ્ય ગરમ થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે આ ગતિ ઉર્જા જેટલી ઉષ્મા ઉર્જા વાહકમાં ઉત્પન્ન થાય છે. તો એ ઉષ્મા ઉર્જા કેટલા સમયમાં ઉત્પન્ન થાય, તો આ જો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલા સમયનો છે, ડેલ્ટા ટી સમયનો. ડેલ્ટા ટી સમયમાં વિદ્યુત ભાર લીધા ને, સમય વધારે લેશો તો વધારે વિદ્યુત ભાર આવશે, એટલે એ પ્રમાણે વળી પાછો ફેરફાર બદલાઈ જાય છે. તો ડેલ્ટા ટી સમયમાં આટલી ઉષ્મા ઉર્જા વાહકમાં ઉત્પન્ન થાય. જે ઉષ્મા ઉર્જા વ્યય પામે છે, તો આવું લખીએ કે ડેલ્ટા ટી સમયમાં વાહકમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, એ ઉષ્મા ઉર્જાને વ્યય થતી ઉર્જા કહેવાય. વ્યય થતી ઉષ્મા ઉર્જા એને હું કહી દઉં ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા કે આ જે ઉષ્મા ઉર્જા છે એ કઈ ઉષ્મા ઉર્જા છે, ઓલી ગતિ ઉર્જા જે હતી એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું. સામાન્ય તમને ઉદાહરણ આપું, બરાબર, કોઈ પણ દ્રવ્ય હોય, ઇલેક્ટ્રિકલ દ્રવ્ય, એમાંથી પ્રવાહ પસાર થાય ને એટલે જોજો થોડાક સમય પછી ગરમ થઈ જાય. એ ગરમ થાય છે એટલે ઉષ્મા ઉર્જા રૂપાંતર થાય, કારણ કે એની અંદર ઓલા ઇલેક્ટ્રોને ગતિ કરી હોય, એમાં આયનો સાથે અથડામણ થઈ હોય, એને કારણે તાપમાન વધ્યું, ઉષ્મા ઉર્જા વધી, એટલે ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું, ગરમ થાય. બરાબર. હાલો, તો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો છે આટલો એ મૂકી દો કિંમત આમાં. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી. આટલી ઉષ્મા ઉર્જા ડેલ્ટા ટી સમયમાં ઉત્પન્ન થઈ. તો એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એને કહેવાય પાવર. જો અત્યારે પહેલા વાત કરીએ આપણે ઉર્જાની, એકમ સમયમાં વપરાતી ઉર્જા, એકમ સમયમાં ઉદ્ભવતી ઉર્જા, એને શું કહેવાય, પાવર. તો એકમ સમયમાં વાહકમાં ઉષ્મા સ્વરૂપે વ્યય થતી ઉર્જાને પાવર પી કહેવાય. તો પાવરનું સૂત્ર પાવર પી બરાબર એકમ સમયમાં વપરાતી ઉર્જા. ડેલ્ટા ટી સમયમાં આટલી ઉર્જા મળે છે, તો એકમ સમયમાં ઉર્જા જોતી હોય તો ડેલ્ટા ટી વડે ભાંગી નાખો, બરાબર. એટલે 1 સેકન્ડમાં એકમ સમયમાં મળતી ઉર્જા મળે. મૂકો કિંમત ડેલ્ટા ડબલ્યુ એટલે આઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ, તો આઈ ઇન્ટુ વી. આ પાવરનું સૂત્ર મળ્યું તમને, આઈ ઇન્ટુ વી. કોઈ પણ વાહકની અંદર 1 સેકન્ડમાં વપરાતી ઉર્જા અથવા તો 1 સેકન્ડમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, જેટલી ઉર્જા વપરાય છે એનું ઉષ્મા ઉર્જામાં જ રૂપાંતર થાય છે. પાવરનું સૂત્ર મળ્યું આઈ ઇન્ટુ વી. હજી બીજું સ્વરૂપે આવે, વી બરાબર આઈ આર, ઓહમનો નિયમ. આ કિંમત મૂકી દો તો શું થઈ જાય, વી બરાબર આઈ આર ગુણ્યા આઈ એટલે I² આર આવું થઈ જાય.
તો આર અવરોધ ધરાવતો કોઈ પણ વાહકતા જેમાંથી I જેટલો પ્રવાહનું વહન થતું હોય ત્યારે એમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેટલી હોય અથવા એનો પાવર કેટલો હોય. પાવર એટલે એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, વ્યય થતી ઉષ્મા ઉર્જા V × I જેટલી અથવા I² × R. બરાબર. દાખલાની અંદર તમારે જે પ્રમાણે કિંમત આપી હોય ને એ પ્રમાણેના સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. પ્રવાહ વોલ્ટેજ આપ્યો હોય તો પેલું સૂત્ર, અવરોધ પ્રવાહ આપ્યો હોય તો બીજું સૂત્ર. એટલે પાવરનું સૂત્ર મળ્યું. આ પાવર એટલે શું કે અવરોધની અંદર ઉષ્મા સ્વરૂપે વ્યય થતી ઉર્જા. પણ એ ઉર્જા કેટલી છે? 1 સેકન્ડમાં વ્યય થતી ઉર્જા છે. એટલે એકમ સમયમાં વ્યય થતી ઉષ્મા ઉર્જા. 2 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવશે, અવરોધમાં વ્યય થતી ઉષ્મા ઉર્જા સમજાવો અથવા અવરોધમાં પાવરનું સૂત્ર મેળવો. કે કોઈ પણ વાહકતા હોય તો એમાં ઉષ્મા સ્વરૂપે કેટલી ઉર્જાનો વ્યય થાય એટલે એમાં પાવર કેટલો હોય સૂત્ર. હવે આના ઉપરથી આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બીજું એક સૂત્ર મેળવવાનું છે. પણ પહેલાં આપણે એ વિચારી કે જે આ અવરોધમાં વ્યય થતી ઉર્જા મળી, પાવર મળ્યો. બરાબર. હવે જે આ પાવરનું સૂત્ર છે એ પાવર માટે જરૂરી ઉર્જા એટલે વ્યય થતી ઉર્જા. આ વ્યય થતી ઉર્જા છે અવરોધને ક્યાંથી મળી? તો મેં શરૂઆતમાં તમને આકૃતિ દોરી ને તો આ અવરોધ મેં દર્શાવ્યો તાર, એનું મેં બેટરી સાથે જોડાણ દર્શાવ્યું હતું. તો જો મેં એનું બેટરી સાથે જોડાણ કર્યું હોય તો આમાં વિદ્યુતનું વહન કરવા માટે કેની જરૂર પડી? બેટરીની જરૂર પડી. બરાબર છે. એટલે આ જે તમને ઉર્જા મળી છે એ ઉર્જા બેટરીમાંથી મળી છે. તો બેટરીમાં કઈ ઉર્જા હશે? તો બેટરીની અંદર છે ને કેમિકલ ભરવામાં આવેલું હોય, લેખ સંગ્રાહક કોષ હોય, લેખલાંશ કોષ હોય. બરાબર. તો એ જે કેમિકલ છે એની રાસાયણિક પ્રક્રિયાથી એ ઉર્જા મળી હોય. એટલે આ તમને જે ઉષ્મા ઉર્જા મળી છે આ ઉષ્મા ઉર્જા બેટરીમાં સંગ્રહેલી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા સ્વરૂપે અને વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર થયેલું છે. હવે આપણે જે પાવર ઘરની અંદર મેળવતા હોય બેટરીમાંથી નથી મેળવતા. જોજો આપણે આ તો જે બેટરીનું જોડાણ ક્યાં કરતા હોય કે દાખલા તરીકે આ સ્પીકર છે કે આપણું રમકડું હોય સામાન્ય, તો એની અંદર આપણે સેલનો ઉપયોગ કરતા હોય એટલે બેટરીનો ઉપયોગ કરતા હોય. બરાબર. પણ જ્યારે આપણા ઘરની અંદર પંખા, ટ્યુબલાઇટ છે એ ચલાવવા માટે આ પાવર સ્ટેશનમાંથી જે પાવર આવે, ઉર્જા આવે, તો એ ઉર્જા માટે આપણે બેટરીનો ઉપયોગ નથી કરતા. એ બેટરીમાંથી ઉર્જા નથી મળતી. એ ઉર્જા કેમાંથી મળે? જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે. એ જનરેટર વડે ઉર્જા છે એ અલગ અલગ રીતના ઉત્પન્ન કરવામાં આવતી હોય. થર્મલ પાવર સ્ટેશન હોય તો કોલસો બારીને વીજળી ઉત્પન્ન થતી હોય, પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન થતી હોય. બરાબર. અત્યારે આપણે જોઈશું તો ભાઈ આ પાણી દ્વારા બંધ બાંધીને એમાંથી વીજળી ઉત્પન્ન થતી હોય. એ વીજળી છે એ પાવર સ્ટેશનમાંથી આપણને મળતી હોય. એટલે આપણે જે આ ઘરમાં વિદ્યુત ઉર્જા આવે છે એ ઉર્જા કઈ છે? તો પાવર સ્ટેશનમાંથી આવતી વિદ્યુત ઉર્જા. એ બેટરીમાંથી મળતી ઉર્જા નથી, કારણ કે એવડી મોટી બેટરી છે એ શક્ય નથી એની રચના. બરાબર. એટલે ટૂંકમાં મળે છે આપણને વિદ્યુત ઉર્જા માટે. હાલો, આ જે વિદ્યુત ઉર્જા છે જે પાવર સ્ટેશનમાંથી મળે, જેના દ્વારા આપણે પંખા, ટ્યુબલાઇટને આપણે જુદા જુદા ઘરના ઉપકરણો છે એ ચલાવતા હોય. બરાબર. તો આ ઉપકરણો ચલાવવા માટેની જે ઉર્જા પાવર સ્ટેશનમાંથી આપણને મળે છે, જે ઉર્જા જે તે ઉપકરણ માટે જેટલી જરૂરી છે એ ઉર્જા વપરાઈ જાય. દાખલા તરીકે 100નો બલ્બ હોય તો 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરી નાખે. અને 100નો જૂલ તમે આમ ચાલુ કરો ને પછી થોડાક સમય પછી ગરમ થઈ જાય. હવે એ શું આપે છે આપણને? તો એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે. બરાબર. એ જે પ્રકાશ તમને મળે છે એ 100% પ્રકાશ ઉર્જામાં રૂપાંતર નથી કરતો. એ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે તો 100 જૂલ પ્રકાશમાં રૂપાંતર નહીં કરે, એ ગરમ થાય છે. એટલે એમાં ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા બેમાં રૂપાંતર કરે. એની મળતી વિદ્યુત ઉર્જાનું 2 ઉર્જામાં રૂપાંતર થાય. તો પાવર સ્ટેશનમાંથી આવતી ઉર્જા છે એ ઉર્જાની અંદર તમે વચમાં જોતા હોય કે થાંભલા વડે તાર જે હોય એ તારમાંથી એ પાવર છે આવતો હોય. બરાબર. તો તારમાંથી જે પાવર આવતો હોય તો તારમાંથી ઉષ્મા ઉર્જા સ્વરૂપેનો વ્યય થાય. હવે આપણું મુખ્ય ધ્યેય એવો છે કે જે જગ્યાએ ઉર્જા, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવતી હોય પાવર સ્ટેશનમાંથી, અહીંયાથી આપણા ઘર સુધી, કારખાના સુધી જે તાર વડે ઉર્જા પહોંચાડવામાં આવે એમાં ઉર્જાનો વ્યય મિનિમમ થાય. એ ઉર્જાનો વ્યય એટલે આ 1 સેકન્ડમાં મળતી ઉષ્મા ઉર્જા આવે. આ વ્યય છે આપણે ઓછામાં ઓછો કરવો હોય
તો એના માટેનું હવે સૂત્ર સમજો. આ પાવર સ્ટેશન છે જ્યાં પાવર વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય. અહીંયાથી વીજળી છે તાર વડે, આરસી એટલે પ્રસારણ તાર. આરસી એટલે શું છે? પ્રસારણ તારનો અવરોધ. એટલે એનું બીજું નામ એવું કહેવાય કેબલનો અવરોધ. જે તાર, જે કેબલ છે, બરાબર, એ તારનો અવરોધ. એટલે એ તાર છે, એ તારનો અવરોધ તો કંઈક હોય, એને મેં શું કીધું? આરસી. હવે આ આર એટલે શું છે? જે તે ઉપકરણ. એટલે આ આર એટલે આપણે પંખાને એ પાવર આપતા હોય તો પંખાનો અવરોધ, બલ્બને આપતા હોય તો બલ્બનો અવરોધ, ટીવીને આપતા હોય તો ટીવીનો અવરોધ, બરાબર. આપણે ઘરની અંદર જે ઉપકરણનો ઉપયોગ કરતા હોય એ ઉપકરણનો અવરોધ. એટલે આ આર એટલે ઉપકરણનો અવરોધ. હાલો, હાલો હવે શું કરવું છે? આપણે પાવર સ્ટેશનથી પાવર વિદ્યુત ઉર્જા છે એ તાર વડે ઉપકરણ સુધી પહોંચાડવી છે. એટલે આપણે બેનું શ્રેણીમાં આવી રીતના જોડાણ કરશું. અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન કરી અને આ વિદ્યુત પ્રવાહ છે અહીંયા પહોંચાડ્યા. જોઈજો, સમજજો. આ થોડીક રફ આકૃતિ છે એ ફરજિયાત દોરવાની. જોકે આપણે લીથાની અંદર એ દોરેલી જ છે, પણ ટેક્સ્ટની અંદર દોરેલી નથી. એટલે સમજવા માટે તમારે થોડીક રફ આકૃતિ જરૂરી. બરાબર. હાલો, પાવર સ્ટેશનમાંથી પાવર વિદ્યુત ઉર્જા છે પ્રસરણ પામતી પામતી પંખા સુધી પહોંચી. પંખામાંથી પ્રવાહ પસાર થયો એટલે પંખો છે એ ઓન થાય, બરાબર. અને આપણને વિદ્યુત ઉર્જા મળી, જેનું વિદ્યુત ઉર્જાનું પવન ઉર્જામાં રૂપાંતર. એટલે આટલો પ્રવાહ છે આ અવરોધ એટલે તમારે પંખો સમજવાનો. એમાંથી પસાર થયો તો આના બે છેડા વચ્ચે વોલ્ટેજ ભરે. આના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ ભર્યો? તો આને હું કહી દઉં વી. આલો, એ તો નક્કી ઓહમનો નિયમ છે કે જો આ પંખાનો અવરોધ આટલો ને એમાંથી આટલો પ્રવાહ પસાર થાય, એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વી બરાબર આયા. તો અવરોધના બે છેડા વચ્ચે આટલો વોલ્ટેજ મળ્યો. જો અવરોધના બે છેડા વચ્ચે આટલો વોલ્ટેજ છે, આટલો પ્રવાહ પસાર થાય, તો આ અવરોધમાં મળતો પાવર એકમ સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી થાય? આટલી થાય કે પી ઇન્ટુ આઈ જેટલી થાય, બરાબર. આઈ પ્રવાહનું વહન કરતા અને વી જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉપકરણમાં વપરાતો પાવર P બરાબર I ઇન્ટુ વી. આ ઉપકરણમાં મળતો પાવર કેટલો? પ્રવાહ ગુણ્યા વોલ્ટેજ જેટલો થાય, બરાબર. આટલો પાવર છે એ વપરાય છે. આપણે સૂત્ર મેળવ્યું છે. હવે સમીકરણ નંબર આને 4 કહી દઈએ. જો આપણો મુખ્ય હેતુ એવો છે કે આપણે જે આ પ્રવાહ પંખા સુધી પહોંચાડ્યો, કારખાના ઘર સુધી પહોંચાડ્યો, એ પ્રવાહ તારમાંથી પસાર થયો. તો તારનો અવરોધ એટલે સ્વાભાવિક જ છે આમાંથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે પાવર છે થોડોક વપરાઈ જવાનો. તો આમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે પાવર વપરાય છે એ પાવર આપણે ઓછામાં ઓછો કરવો. ઉર્જાનો વ્યય આપણે મિનિમમ કરવો હોય, ઓછામાં ઓછો ઉર્જાનો વ્યય કરવો હોય, બરાબર. હાલો, તો પ્રસારણ તારમાંથી વ્યય થતો ઉષ્મા ઉર્જા. પ્રસારણ તાર એટલે અવરોધ. તારમાં મળતો પાવર એટલે વ્યય પામતી ઉષ્મા ઉર્જા. પ્રસારણ તારમાં વ્યય થતી ઉષ્મા ઉર્જા એને આપણે શું કહીએ? પીસી, બરાબર. હાલો, પ્રસારણ તારમાં વ્યય થતી ઉષ્મા ઉર્જા લેવી. એમાંથી પસાર થતો પ્રવાહ તો છે આઈ, અને અવરોધ છે, વોલ્ટેજ નથી.
તો પ્રવાહ અને અવરોધ એના ઉપરથી જો સૂત્ર રહ્યું આપણું I સ્ક્વેર ઇન્ટુ R. આને આપણે આમ લખીએ કે PC બરાબર I સ્ક્વેર. જો સમીકરણ નંબર 4 છે ને એની અંદર જો P બરાબર I ઇન્ટુ V, તો I બરાબર P ના છેદમાં V થઈ જાય. આ V ને આ બાજુ લઈ લે તો I સ્ક્વેર બરાબર P સ્ક્વેર V સ્ક્વેર લાંબુ લખીએ કે P સ્ક્વેર અપોન V ઇન્ટુ R. પ્રસારણ તારમાં ઉષ્મા સ્વરૂપે વ્યય થતો પાવર આટલો છે, જે કેના ઉપર આધાર રાખે છે. આની ઘટાડવા આપણે શું કરવું? તો જો P એટલે તો પંખાનો પાવર, એમાં કોઈ જાતનો કંઈ ફેરફાર કરી શકાય નહીં, કારણ કે ઉપકરણનો જેટલો પાવર હોય એટલી ઉર્જા તમારે એને આપવી પડે તો જ તમને એમાંથી આઉટપુટ એટલે જે ઉર્જા તમારે મેળવી છે ગતિ ઉર્જા કે પ્રકાશ ઉર્જા એ મળે. બરાબર, સોનો બલ્બ હોય તો એને તો એટલી ઉર્જા આપવી પડે તો જ એ પ્રકાશ પૂરતો આપે. તો બેની મોટર હોય તો તમારે એટલી ઉર્જા એને આપવી પડે તો જ એ વ્યવસ્થિત કાર્ય કરશે, પાણી ચલાવશે. એટલે આ ઉપકરણના પાવરમાં કોઈ ફેરફાર થાય નહીં. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે ઓલા આ જે ઉપકરણના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળે છે તો એ એટલા વોલ્ટેજ ઉપર એ કાર્ય કરે. બરાબર, જે વોલ્ટેજમાં તમે ફેરફાર આ પ્રવાહમાં ફેરફાર કરો ને તો આ વોલ્ટેજમાં ફેરફાર થાય. જો આ પ્રવાહ તમે વધારો અથવા ઘટાડો તો આ વોલ્ટેજમાં વધઘટ થાય કે નહીં? એ વોલ્ટેજમાં ફેરફાર થાય, પણ અવરોધ તો બદલાય છે. અવરોધ ન બદલાય એનો પાવર ન બદલાય, એટલે આ નહીં બદલાય પણ આમાં ફેરફાર કરી શકો છો, વોલ્ટેજ વધઘટ કરી શકે. RC એટલે એ જે કેબલ છે, પ્રસારણ તાર છે, જે થાંભલા ઉપર જે તાર લગાડેલ છે એનો અવરોધ. એનો અવરોધ છે એ 0 કરી શકાય નહીં, એનો અવરોધ ઘટાડી શકાય. પણ આપણે જોઈ ગયા કે અવરોધનું સૂત્ર આવું હતું, R બરાબર ρL અપોન A. કોઈ પણ તારનો અવરોધ બરાબર જે કેના ઉપર આધાર રાખે છે? તો દ્રવ્ય ઉપર આધાર રાખે, લંબાઈ ઉપર આધાર રાખે, ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. હવે પાવર સ્ટેશનમાંથી જે પાવર આવે એ કેટલા કિલોમીટર દૂરથી આવે, એટલે તારની લંબાઈ તો ઘણી બધી વધારે છે. જેમ લંબાઈ વધારે તો અવરોધ વધે, એટલે એ અવરોધ છે તો હિસ્સે તો ખરો જ. હાવ 0 તો થાય જ નહીં, કારણ કે એટલા મોટા તારનો અવરોધ તો ઓછો કરી શકાય. બરાબર, તમે દાખલા તરીકે એલ્યુમિનિયમ તાર હોય તેની જગ્યાએ વધારે વાહકતા ધરાવતો કોપરનો તાર વાપરો તો અવરોધ ઓછો થાય, પણ અવરોધ 0 થાય નહીં. એટલે આ અવરોધ તો મળે જ. આ RC એટલે આ ક્ષેત્રફળમાં ફેરફાર કરીને થોડો ફેરફાર થાય. અવરોધકતા તો એને અચળ જ હોય. એટલે પ્રસારણ તારનો અવરોધ છે આપણે ઓછો કરી શકીએ પણ 0 ન કરી શકાય. તો આપણી પાસે એક વિકલ્પ છે કે આ જે તારમાં વ્યય થતો અવરોધ છે એ ઓછો કરવો હોય, પાવર ઓછો કરવો હોય, તેના માટે આ વોલ્ટેજમાં ફેરફાર. આ ઉપકરણના બે છેડા વચ્ચે તમે વોલ્ટેજ આપ્યો ને, એ વોલ્ટેજમાં ફેરફાર કરો. તો વોલ્ટેજમાં આપણે શું કરીએ તો પાવર ઓછો થાય. આપણો મુખ્ય ધ્યેય છે આ પાવર ઓછો કરવો. આ પાવર ઓછો કરવા માટે આ વોલ્ટેજ વધારે રાખો. તો તમે જે આ વીજળીનું વહન કર્યું, આ પ્રવાહનું વહન કર્યું, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આપ્યો જ છે. બરાબર, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે વધારે આપો. હાઈ વોલ્ટેજે જો ટ્રાન્સમિશન કરવામાં આવે, વિદ્યુતનું વહન કરવામાં આવે ને, તો આ પાવર તમને કેવો મળે? ઓછો મળે. એટલે પ્રસારણ તારમાં ઉર્જાનો વ્યય ઓછો કરવા માટે હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિશન કરવામાં આવે છે, કારણ કે PC ચાલે છે 1/v². વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેટલો તમે વોલ્ટેજ વધારે આપશો એ પ્રમાણે તમારો પાવરનો વ્યય ઓછો થાય છે. બરાબર, એટલે આવી રીતના ટ્રાન્સમિશન કરવામાં આવે છે. તમે તમારી ઘરની અંદર તમારું ગામડું હોય, બરાબર, તો ગામડાની આજુબાજુ જોજો પાવર સ્ટેશન હશે. અમુક કિલોમીટરમાં 5-6 ગામ ભેગા થાય, 8-10 ગામ વચ્ચે એક પાવર સ્ટેશન. એ પાવર સ્ટેશનમાંથી તમારે પાવર આવતો. એ પાવર સ્ટેશનમાંથી જે પાવર આવતો હોય ને થાંભલા વડે, એ થાંભલાની અંદર તમારે જોવાનું 3 તાર હશે. એ 3 તાર આમ ત્રિકોણ આકાર સ્વરૂપે હશે. એક તાર ઉપર હશે, 2 તાર સમાંતર હશે. એટલે એવું એ છે ને, એ વિદ્યુતના ટ્રાન્સમિશન માટેની એક સિગ્નલ છે. એ તમને શું દર્શાવે છે કે જ્યારે આવી રીતના 3 તાર રાખ્યા હોય, એક તાર ઉપર હોય ને 2 તાર નીચે હોય, તેમાં હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન થતું હોય, એમાં વોલ્ટેજ કેવો હોય? વધારે હોય. કેમ? એમાં પાવરનો વ્યય ઓછો કરવા માટે. હવે હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન જે થાય છે એ તમારા ઘર સુધી, ગામડા સુધી પહોંચ્યું. તમારા પાદર એક ટ્રાન્સફોર્મર TC રાખેલું હોય છે, જોઈજો ગમે એના તમે જોવાનું.
ગામનો જે પસવાળાનો એરિયો હોય ને બહારનો ભાગ હોય એ બહાર રાખવામાં આવે, કારણ કે ક્યારેક ક્યારેક ટીસીની અંદર ભડાકા થાય તો નુકસાન ન થાય એટલા માટે, બરાબર. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે. એ ટ્રાન્સફોર્મર શું કરે તો આપણા જે ઉપકરણો છે તો 230 વોલ્ટ ઉપર જ કાર્ય કરે. વધારે 500 વોલ્ટ હોય, 1000 વોલ્ટ હોય, 2000 વોલ્ટ હોય તો કાર્ય ન કરે. પણ આપણે જે પાવર ઘર સુધી પહોંચાડ્યો એ વોલ્ટેજ તો 2-3000 વોલ્ટ વાળો હતો, વધારે વોલ્ટેજ વાળો હતો. કેમ? પાવરનો વ્યય ઓછો કરવા માટે આપણે એવું કર્યું. એટલે આપણે ઘરે જે પાવર પહોંચ્યો, આપણા પસવાડે જે પાવર પહોંચ્યો ટીસીમાં એ તો 2000 વોલ્ટ છે. એનો વોલ્ટેજ કેટલો છે? 2000 વોલ્ટ. પણ એ વોલ્ટેજ ઉપર આપણા ઉપકરણો ચાલશે નહીં. આપણા ઉપકરણો છે એ 230 વોલ્ટ ઉપર જ ચાલે, બધાય ઉપકરણો, બરાબર. એટલે એને શું કરવું પડશે? 2000માંથી 230માં રૂપાંતર કરવું પડશે, વોલ્ટેજ ઘટાડવો પડશે. એ વોલ્ટેજ ઘટાડો કરવા માટે યોગ્ય ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે. એ ટ્રાન્સફોર્મર જે છે ટીસી, એનું મુખ્ય કામ જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજનો વધારો કરે, જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજનો ઘટાડો. બરાબર. પાવર સ્ટેશનમાંથી જે પાવર ઉત્પન્ન થાય અહીંયા વોલ્ટેજ આપણે વધારો હોય, કારણ કે દૂર સુધી મોકલવો છે, એટલે એ ટ્રાન્સફોર્મર હોય. જો સબસ્ટેશન હોય ને, સબસ્ટેશન હોય મોટા મોટા ટીસી, એ શું કરે? વોલ્ટેજ વધારે, વોલ્ટેજ વધારી બધા ગામડા સુધી વોલ્ટેજ મોકલી દે, પાવર મોકલે. જેવા ગામડા સુધી પહોંચે એટલે વોલ્ટેજ ઘટાડવા માટે વળી બીજા ટીસી મૂક્યા હોય. તમારે વાડીની અંદર કનેક્શન લેવું હોય ને તો તમારે જો ટીસી મૂકવું પડે. કેમ? કારણ કે તમારે જે પાવર તમારે વાડી સુધી જે પાવર આવતો હોય એ તો 1000 વોલ્ટનો 1500 વોલ્ટનો હોય, તમારે તો 230 વોલ્ટની જરૂર પડે. એના માટે ટ્રાન્સફોર્મર મૂકવું પડે જે વોલ્ટેજ ઘટાડશે, અને એનો એ 230 વોલ્ટ ઉપર આપણી મોટર હોય, પંખો હોય એ કાર્ય કરશે, બરાબર. એટલા માટે જે ટ્રાન્સમિશન દરમિયાન એટલે પરિવહન દરમિયાન ઉર્જાનો વ્યય ઘટાડવા માટે હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં આવે છે. કેમ હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં આવે છે? તો એ આપણે જોયું કે આપણે ટ્રાન્સમિશન તારની અંદર ઉર્જાનો વ્યય ઓછો કરવો હોય. ઉર્જાનો વ્યય ઓછો કરવા માટે વોલ્ટેજ વધારે રાખવો પડે. વધારે વોલ્ટેજે ટ્રાન્સમિશન કરો તો ઉર્જાનો વ્યય ઘટે. એટલે હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન એટલા માટે કરવામાં આવે છે. ને હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવા માટે તમારે જરૂર પડશે ટ્રાન્સફોર્મરની. જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજ વધારવા અને જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજ ઘટાડવા, બરાબર. એટલે આવી રીતના જો આ જે થિયરી છે એમાં 2 પ્રશ્ન આવી રીતના પૂછાય કે પ્રસારણ તારની અંદર આપણે ઉર્જાનો વ્યય ઓછો કરવા માટે શું કરવું જોઈએ, એનું સૂત્ર મેળવો. તો આ પ્રસારણ તારની અંદર ઉર્જાનો વ્યય ઓછો કરવા માટેનું આ સૂત્ર આ છે એ ઓછું પૂછાય, પણ આની આગળ આપણે આ સૂત્ર મેળવ્યું કે અવરોધની અંદર વ્યય થતી ઉષ્મા ઉર્જા અથવા અવરોધની અંદર મળતો પાવર, એ સૂત્ર મેળવો, એ તમને ખાસ પૂછાય, બરાબર. એટલે એના પછી આગળ છે અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ. અને હવે સમય ઓછો છે એટલે હવે આપણે એક ઉદાહરણ 1-2 દાખલા જોઈ લઈએ. હવે થિયરી તો નહીં જાય. ઉદાહરણની અંદર આપણે 2 ઉદાહરણ જોયા. ઉદાહરણ નંબર 3-4 જોઈ ગયા આપણે. ઉદાહરણ નંબર 1 જોઈ ગયા. ઉદાહરણ નંબર 2 જો એની અંદર કોઈ ગણતરી નથી, થિયરેટિકલ ઉદાહરણ છે. હવે જો શું કીધું, ઉદાહરણ નંબર 3.1માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે, તો પરિપથને બંધ કરતા લગભગ તત્ક્ષણ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? એટલે આગળનું ઉદાહરણ કીધું ને એના ઉપરથી થઈ આપણે જવાબ આપવાના છે. તમે શું કીધું કે ઉદાહરણ 3.1માં એટલે પહેલા ઉદાહરણની અંદર ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે, અને જો આગળના ઉદાહરણમાં ડ્રિફ્ટ ઝડપ કેટલી મળી હતી આપણને જોઈ લઈએ. એમાં આપણને ડ્રિફ્ટ ઝડપ મળી હતી 1.1 મિલીમીટર પર સેકન્ડ, મિલીમીટરના ક્રમની મળી હતી. એમાં વિદ્યુત પ્રવાહ કેટલો હતો? તો વિદ્યુત પ્રવાહની કિંમત હતી 1.5 એમ્પિયર, એટલે એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ હતો. ત્યારે ડ્રિફ્ટ વેગ આપણને કેવો મળ્યો? મિલીમીટરના ક્રમનો મળ્યો, બરાબર. એટલે સામાન્ય રીતે ડ્રિફ્ટ વેગ છે એમ્પિયર કરતાં ઓછો મળ્યો. એમ્પિયરના ક્રમનો પ્રવાહ હતો તો આપણને મીટરના ક્રમનો ડ્રિફ્ટ વેગ મળવો પડે, એટલો નથી મળ્યો, ઓછો મળ્યો એમ. તો પરિપથને બંધ કરતા એટલે પરિપથ પૂર્ણ કરતા. તો બંધ પરિપથ, ખુલ્લો પરિપથ, 6થા ધોરણની અંદર આવી ગયેલું બંધ પરિપથ, ખુલ્લો પરિપથ. એ આપણે જ્યારે અવરોધનું આવી રીતના બેટરી સાથે જોડાણ કરીએ, પછી આવી રીતના કળે આવે પરિપથ. આ અવરોધ, આ બેટરીનો વોલ્ટેજ. અત્યારે આ કળ મેં આમાંથી લઈ લીધી એટલે સમજી લો આ ખાલી જગ્યા રાખી. આને કહેવાય ખુલ્લો પરિપથ. આમાં વિદ્યુતનું વહન ન થાય, કારણ કે આમાંથી પ્રવાહ છે આમ જાય છે, પણ આ પ્રવાહ છે અહીંયા આવી જ ન કે અહીંયા તો ખુલ્લી જગ્યા રાખી આપણે.
આ ખુલ્લો પરિપથ. હવે તમે કહ્યું પરિપથ બંધ કરતા એટલે આને જોડી દો અથવા કળ મૂકી દો એટલે આ બંધ પરિપથ એટલે એમાં વિદ્યુતનું વહન થઈ જાય. એટલે બંધ પરિપથ એટલે પૂર્ણ પરિપથ જેમાં વિદ્યુતનું વહન થતું હોય એવો પરિપથ. એટલે જેવો પરિપથ બંધ કરતા તરત જ પ્રવાહ કેમ મળે છે? જો ડ્રિફ્ટ વેગ તો હાવ ઓછો છે તો પ્રવાહ તો તરત જ મળે. તમે ચાપ પાડો તરત જ પંખો ચાલુ થાય. તમે થોડીક રાહ જોવી જોઈએ ને, કારણ કે ડ્રિફ્ટ વેગ તો કેટલો 1 મિલીમીટર પર સેકન્ડ છે. તો અહીંયાથી ઇલેક્ટ્રોનને ચાપથી તે પંખા સુધી પહોંચવા માટે તો વાર લાગે. તો 5 મિનિટ રાહ જોવો પછી પંખો ચાલુ થવો જોઈએ. પણ એવું થતું નથી. તમે જેવી ચાપ પાડો તરત જ પંખો ચાલુ થઈ જાય. બરાબર? તો તરત જ પ્રવાહ કેમ પસાર થાય એ પ્રશ્નનો જવાબ આપવાનો જોઈએ. તો ઉદાહરણ નંબર 3.2 એમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપો. તો એવું થવા પાછળનું કારણ શું? તો વિદ્યુત ક્ષેત્ર તમે જે લાગુ પાડો છો જેના દ્વારા વિદ્યુતનું વહન થાય છે એ વિદ્યુત ક્ષેત્ર છે ને એ આટલી ઝડપથી પ્રસરણ પામે. એ પહેલા દાખલાની અંદર આ ગણતરી આવી. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલો હતો, વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ આટલી, પ્રકાશના વેગ જેટલી. એટલે તમે જેવું વિદ્યુત ક્ષેત્ર ચાપ પાડો એટલે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે તો તરત જ આખા તારની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડી જાય. એટલે તારની અંદર તો બધે ઇલેક્ટ્રોન તો હોય જ. દરેક ઇલેક્ટ્રોન પાસે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય. જે સ્વિચ આગળ ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરશે ને પંખાની અંદર ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરવા માંડે એટલે તરત જ પ્રવાહ છે એ રચાય છે. એટલે તરત પ્રવાહ રચાવાનું કારણ વેગ ઓછો છે છતાંય કેમ પ્રવાહ તરત રચાય છે? તો એનું મુખ્ય કારણ છે કે વાહકના બધાય બિંદુઓ પાસે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય. કેમ? કારણ કે બધે ઇલેક્ટ્રોન છે પણ બધાય બિંદુ પાસે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન કરવા પડે. બધે વિદ્યુત ક્ષેત્ર આવવું જોઈએ. તો વિદ્યુત ક્ષેત્ર તો આટલા ઝડપથી પ્રસરણ પામે. એટલે જેવું સ્વિચ પાડો એટલે તરત જ બધે વિદ્યુત ક્ષેત્ર આવી જાય, વિદ્યુતનું વહન શરૂ થઈ જાય. બરાબર? તો પહેલા પ્રશ્નનો જવાબ, વાહકમાં લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ (3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોવાથી આ વિદ્યુત ક્ષેત્ર પરિપથ બંધ કરતા વાહકના દરેક બિંદુ પાસે તત્કાલીન લાગુ પડે છે. તરત વિદ્યુત ક્ષેત્ર લાગુ પડી જાય અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડવાથી દરેક બિંદુ પાસે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય. આથી વાહકના દરેક બિંદુ પાસે ડ્રિફ્ટ ગતિ શરૂ થવાથી તત્કાલીન પ્રવાહ રચાય છે. ચાલો બીજા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન તમને શું કીધો? બી. તો ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે છે. બરાબર? વિદ્યુત ક્ષેત્રને કારણે ડ્રિફ્ટ વેગ છે. વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવતા બળને કારણે ઉદ્ભવે છે. વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે એને કારણે છે. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? બળની અસર નીચે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો પ્રવેગી ગતિ કરે. પ્રવેગી ગતિ કરતા હોય તેનો અચળ વેગ ન હોય પણ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ તો તમે અચળ કયો છો. તો એનું કારણ શું? તો વાસ્તવમાં ઇલેક્ટ્રોન મેં તમને કીધું કે એ સીધા ગતિ નથી કરતા, અથડામણ કરતા ગતિ કરે. એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એટલે સીધા જ પ્રવેગી ગતિ કરતા હોય. પ્રવેગી ગતિ કરતા વેગ વધતો જાય.
ગતિ કરતા જશે અને આયન સાથે અથડાય, જેવા અથડાય એટલે વેગ 0 થઈ જાય. વળી પાછા નવેસરથી પ્રવેગી ગતિ કરે, વિદ્યુત ક્ષેત્રો તો છે જ, વળી ગતિ કરવા માંડે, વળી વેગ અમુક પ્રાપ્ત કરે, વળી બીજી વાર અથડાય બીજા આયન સાથે, વળી વેગ 0 થઈ જાય. અને જ્યારે આયન સાથે અથડાય ને ત્યારે એને કંઈક વેગ પ્રાપ્ત કરી લીધો હોય, એ વેગ વળી બીજી વાર અથડાય ત્યારે વળી બીજો વેગ પ્રાપ્ત કર્યો હોય, વળી ત્રીજી વાર અથડાય, સતત અથડામણ ચાલુ રહે. અને એ જે વેગ પ્રાપ્ત કર્યો છે એના સરેરાશ મૂલ્યને આપણે ડ્રિફ્ટ વેગ ગણીએ. એટલે વાસ્તવમાં ડ્રિફ્ટ વેગ એટલે એ અચળ વેગથી નથી ગતિ થતી, પ્રવેગી ગતિ થાય છે, પણ પ્રવેગી ગતિ થોડાક સમયમાં થાય, વળી વેગ 0 થઈ જાય, વળી પાછી નવેસરથી પ્રવેગી ગતિ થાય, વળી વેગ પ્રાપ્ત થાય, વળી નવેસરથી પ્રવેગી ગતિ થાય. એટલે એના કારણે પ્રવેગી ગતિમાં એનો વેગ સતત નથી વધતો, પણ આપણે એમ કહીએ કે આનો આટલા અચળ વેગથી ગતિ કરે, એટલે સરેરાશ અચળ વેગથી ગતિ કરે છે એવું આપણે ગણતરીમાં લઈએ છીએ. બરાબર. હાલો તો બીજા પ્રશ્નની અંદર જવાબ, વાહકમાં ઇલેક્ટ્રોન સતત આયનો સાથે અથડામણ કરે છે. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરીને અમુક વેગ પ્રાપ્ત કરે છે. પ્રવેગી ગતિ કરીને અથડામણ થાય, અથડામણ થાય ત્યાં સુધીમાં અમુક વેગ પ્રાપ્ત કરે છે અને અથડામણ થતા તે વેગ શૂન્ય થાય છે. પાછી પ્રવેગી ગતિ કરીને બીજી અથડામણ થાય ત્યાં સુધીમાં બીજો ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે. આ દરેક ડ્રિફ્ટ વેગની સરેરાશ કિંમત, આ દરેક ડ્રિફ્ટ વેગની સરેરાશ કિંમતને આપણે અસરકારક ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. હવે એના પછીનો પ્રશ્ન સી, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં શા માટે આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ ઓછો, ડ્રિફ્ટ વેગ એ ઓછો, તો વિદ્યુત પ્રવાહ તો એમ્પિયરમાં મળે, મિલી એમ્પિયરમાં કેમ નથી મળતો, કેમ વધારે મળે? તેનું મુખ્ય કારણ છે વાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી વધારે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા તો અમુક મોલની અંદર હશે, બધા ઇલેક્ટ્રોન છે એ ડ્રિફ્ટ ગતિ કરતા હોય છે. તો એનું મુખ્ય કારણ શું? વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ જ વધારે હોવાથી પ્રવાહ પણ વધારે મળે. વિદ્યુતભાર ઓછો તો પ્રવાહ વધારે મળે.
હાલો હવે એના પછી ડી, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું? તેનો અર્થ એવો થાય કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે. એ તો નીચેથી વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જ ગતિ કરે, ડ્રિફ્ટ થાય છે. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે, ના એક દિશામાં નથી ગતિ કરતા, એ તો અસ્તવ્યસ્ત જ ગતિ કરે. એ તો આયનો સાથે અથડામણ કરતાં કરતાં અસ્તવ્યસ્ત જ ગતિ કરે છે. ધાતુમાં ઇલેક્ટ્રોન પ્રવાહના વહન દરમિયાન પણ આયનો સાથે અથડામણ કરતા કરતા અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તે સુરેખ પથ પર ગતિ કરતા નથી. ચાલો હવે એના પછી શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને બીજું વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તો સુરેખ જ હોય. વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર થોડોક પથ બદલે. આપણે ડિફ્રેક્શનનું સૂત્ર મેળવ્યું ત્યારે ખબર, એક સળંગ રેખા દર્શાવી, એક તૂટક રેખા દર્શાવી, તો થોડોક બદલાઈ જાય ગતિ પર. તો પેલું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો ગતિપથ પેલું વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે અને બીજું વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, હાજરીમાં નહીં, ગેરહાજરીમાં. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં થોડો ગતિપથ વક્ર થશે. ગતિપથ બદલાય. હા, તો એમાં પ્રશ્નનો જવાબ આપવાના હતા ખાલી, બરાબર. આ દાખલો પૂછાય નહીં તમને, આ થિયરિટિકલ દાખલો કહેવાય, પણ આના પ્રશ્નો છે અમુક એમસીક્યુની અંદર ક્યારેક કામ આવે. ક્યારેક તમને એમસીક્યુની અંદર એવા પ્રશ્નો પૂછવામાં આવે કે ભાઈ ડિફ્રેક્ટ આટલો બધો ઓછો છે તો આટલો બધો કેમ પ્રવાહ વધારે મળે છે, તરત જ કેમ પ્રવાહનું વહન થવા મળે છે, એવા પ્રશ્નો છે એ પૂછ્યા હોય. એમાંથી ઓપ્શન છે એ તમારે નક્કી કરવા ન હોય, એમાં જ તમારે આના અમુક જે પ્રશ્નોના જવાબ છે 4, એમાંથી અમુક એના ગુણધર્મનો ઉપયોગ થાય, બરાબર. કોઈ ગણતરી છે આની અંદર, ગણતરીમાં પૂછાય જ નહીં.